ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર છાવડાની સૂચના મુજબ વાલિયા પોલીસ મથકમાં વર્ષ 2017માં નોંધાયેલા આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ 2 આરોપીઓને તેલંગાણાની જેલમાંથી અંકલેશ્વર લવાયા બાદ અહીં અંકલેશ્વર જેલમાં હોય બંને આરોપીઓને ટ્રાન્સફર વોરંટ દ્વારા લાવવામાં આવ્યા છે। ટ્રાન્સફર વોરંટથી લેવાયેલ આરોપીઓ બ્રિજભૂષણ ઉર્ફે બુટુલ મિથિલાધીશ પાંડે અને સંતોષસિંહ રાજપૂત સામે એપીકો કલમ 397, 365, 224, 225, 332, 353, 34, 120G આર્મ્સ એક્ટ અને જીપી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધાયેલ હતો અને બંને આરોપીઓ તેલંગાણામાં હત્યાના કેસમાં જેલમાં હતા। મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ પોલીસે સેશન્સ કોર્ટ અંકલેશ્વર અને જિલ્લા જેલ ભરૂચના સંકલનમાં રહીને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી આરોપીઓનો કબજો મેળવ્યો હતો। તપાસમાં જાણવા મળ્યું છે કે આ બંને આરોપીઓ વિરુદ્ધ ભરૂચ ઉપરાંત અન્ય જિલ્લાઓ અને રાજ્યોમાં પણ ગુના નોંધાયેલા છે। પોલીસ દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।